બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ગીર સોમનાથના વેરાવળમાં મેઘરાજા મહેરબાન થયા છે। વેરાવળમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। મેઘરાજાની પધરામણીથી વેરાવળવાસીઓ ખુશ થયા છે અને વરસાદની મજા માણતા પણ જોવા મળ્યા। લાંબા સમયથી ઉકળાટનો સામનો કરી રહેલા લોકો વરસાદ પડતા જ રાહતનો અનુભવ કરી રહ્યા છે અને વરસાદની મજા પણ માણી રહ્યા છે। તો ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। આ સાથે સમગ્ર સૌરાષ્ટ્રભરના અમુક વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ પડવાને કારણે લોકોમાં પણ હાલ રાહતનો અનુભવ કરી રહ્યા છે। ત્યારે આ અંગે વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા દિલીપ મોરી। દિલીપ, ગીર સોમનાથમાં જે પ્રમાણે હાલ વરસાદ વરસી રહ્યો છે, કયા કયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે? હજી વાત કરવામાં આવે તો વેરાવળ સિટી તેમજ વેરાવળના ગ્રામ્ય પંથકો અને સૂત્રાપાડાના ગ્રામ્ય પંથકોની અંદર સવારથી જ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી। લગભગ 1 કલાક સુધી મેઘરાજાની પધરામણી થતા જે ખેડૂતો છે તેમાં આનંદ છવાયો છે। ઘણા લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ અને આજે વરસાદનું આગમન થતા ખેડૂતો પણ હવે વાવણીની તૈયારી શરૂ કરશે। ચોક્કસથી દિલીપ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો વેરાવળમાં જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને લોકોને હાલ તો ગરમીથી રાહત મળી છે, આ ઉપરાંત ખેડૂતો પણ ખુશ જણાઈ રહ્યા છે।